દાદા સ્વસ્થ દેખાતા હતા, પરંતુ તેમનું હૃદય માત્ર 65 વર્ષની વયે બંધ થઈ ગયું હતું. તેઓ દરરોજ ઘણો ખારો ખોરાક ખાતા હતા. હવે જ્યારે હું મારી પોતાની પ્લેટ જોઉં છું ત્યારે મને આશ્ચર્ય થાય છે, શું હું પણ એ જ ભૂલ કરી રહ્યો છું? દરરોજ સવારે ઉતાવળ જેવું લાગે છે. જાગવા માટે કોફી, થોડી વાર માટે ખારી ટોસ્ટ પણ, જે હાનિકારક લાગે છે તે પહેલાથી જ તમારું બ્લડ પ્રેશર વધારી રહ્યું છે અને તમારા હૃદય પર દબાણ લાવી રહ્યું છે. તણાવ, કેફીન અને મીઠું ધીમે ધીમે બ્લડ પ્રેશરમાં વધારો કરે છે. પિઝા તમને ક્ષણભર માટે સ્મિત આપી શકે છે, પરંતુ તમારું બ્લડ પ્રેશર પહેલાથી જ વધી રહ્યું છે. સલાડ ભલે નાચે નહીં, પણ તે લાંબા ગાળે તમારા હૃદયનું રક્ષણ કરે છે. દરેક ટુકડો એક પસંદગી છે. તમારા હૃદયને શું મદદ કરે છે તે પસંદ કરો. આખો દિવસ બેસીને કુકીઝ અને ચિપ્સ ખાવાથી નાસ્તો લાગે છે, પરંતુ સમય જતા તે તમારું બ્લડ પ્રેશર વધારે છે અને તમારા હૃદય પર તાણ લાવે છે. નાસ્તો અને બેસવું હાનિકારક નથી, તે ચૂપચાપ તમારા હૃદયને નુકસાન પહોંચાડે છે. દરેક ફેરફાર ટેબલ પરથી જ શરૂ થાય છે. મીઠું અને જંક મેળવવાનું સામાન્ય લાગે છે, પરંતુ તે ધીમે ધીમે હૃદયને નુકસાન પહોંચાડે છે. તેના બદલે તાજો ખોરાક પસંદ કરવાથી, જેમ કે એક સાદું સફરજન, એક સ્વસ્થ વાર્તા શરૂ કરી શકે છે અને આવતીકાલ માટે તમારા હૃદયને સુરક્ષિત રાખી શકે છે. દરેક નાની પસંદગી જીવનની લયને સુરક્ષિત કરે છે. આ વિશ્વ હૃદય દિવસ એક પણ ધબકાર ચૂકશો નહીં.